પાણી કેમ અપાવી? એમને તો કઈ વડાપ્રધાન થવું નહોતું, એમને તો કોઈ ગવર્નર થવું નહોતું, એમને કોઈ સત્તા જોઈતી નહોતી, તો એમણે શાના માટે આઝાદી અપાવી? ભણેલા ગણેલા બેરિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધી, એ બેરિસ્ટર કહેવાય, ઇંગ્લેન્ડમાં ભણેલા, સારી પ્રેક્ટિસ ચાલે આફ્રિકામાં, એ છોડીને આ દેશમાં આવ્યા. પણ એમણે જોયું કે ઊંચ નીચના ભેદભાવ, અસ્પૃશ્યતા, જુલમ, લોકોને દબાવવાનું, એ જોયું તો એમને એમ થયું કે આ વાત જ્યારે આફ્રિકામાં એમના જેવા વણિક દીકરાને થતી હોય તો હિન્દુસ્તાન જેવા દેશમાં ગરીબ અને દલિત ભાઈઓ કઈ દશામાં જીવતા છે એનો એમણે વિચાર કર્યો. અને એમના વિચારના કારણે એમણે ધીમે ધીમે તમામ વર્ગના લોકોને ભેગા કર્યા, એક આંદોલન ઉભું કર્યું, એક જન આંદોલન ઉભું કર્યું, સત્યાગ્રહ શરૂ કર્યો અને દેશની આઝાદીની લડાઈ ચાલી. અને એમની લડાઈ એટલે માટે ચાલી કે એમની લડાઈ સાચી હતી. એ સાચી લડાઈ કામ તો પૂરું થયું, આઝાદી અપાવવાનું. અંગ્રેજોને તો કાઢી મૂક્યા, રૂપાળા હતા, દેખાવડા હતા, વહીવટ સારો કરતા આવડતો હતો, બિલ્ડિંગો બનાવી એમણે સારી બનાવી, બ્રિજ બનાવ્યા, સારું બનાવ્યા, વહીવટી તંત્રની વ્યવસ્થા ગોઠવી, એ બધી સારી કરી. તોય એમને કેમ કાઢ્યા? એમને એટલા માટે કાઢ્યા કે ગરીબ લોકોનું શોષણ કરતા હતા, એમને લૂંટી લેતા હતા, એની મહેનતને ખાઈ જતા હતા, એનો બધો લાભ એ લઈ જતા હતા. એમને તો કાઢ્યા. હવે વાત એની એ આવી કે પેલા અંગ્રેજો ગયા અને આ નવા ગાંધીનગરમાં આવીને બેઠા છે. નવા કોણ બેઠા છે? ગાંધીનગરમાં આવીને બેઠા છે. એમની વાત એ હતી ગાંધીજીની કે દુઃખી માણસનું જીવન સુધરે, એને સન્માન મળે, અસ્પૃશ્યતા દૂર થાય, એને મંદિરમાં જવા દે, એને સમાન અધિકાર આપે, એને પીવાનું પાણી મળી રહે, ગામમાં એના ઘર કઈ છેવાડે ના હોય, અને છેવાડે હોય તો એને પૂરતી સગવડો મળી રહે, રહેવાનું ઘર હોય, ખાવા માટે રોટલો હોય, પહેરવા માટે વસ્ત્ર હોય, અને એના દીકરીઓને પણ ભણવા માટે સ્કૂલ જવા માટેની વ્યવસ્થા હોય. હવે આ વ્યવસ્થા કેવી રીતે થાય? અને એકદમ તો થઈ શકે નહીં. આઝાદી તો મળી, સરકાર તો આવી, સરકાર કેવી રીતે ચલાવવી જોઈએ? એટલે કોંગ્રેસે નિર્ણય કર્યો કે સરકાર ચલાવવા માટે બંધારણ બનાવો. અને બંધારણ બનાવવા માટે કોને નક્કી કરવામાં આવ્યા? તો કે એક વિદ્વાન બેરિસ્ટર બાબા સાહેબ આંબેડકરને કોંગ્રેસે નક્કી કર્યા કે તમારે આ દેશના લોકોને કેવી રીતે જીવાડવા છે તમે નક્કી કરો. અને બાબા સાહેબ આંબેડકરે એક વિદ્વાન બેરિસ્ટર और साचो मानवतावादी, करुणावादी, दयाळु, कृपाळु, एने બંધારણમાં એવી સરસ મજાની જોગવાઈ કરી કે આજે ગરીબમાં ગરીબ માણસ, એને અનામતના કારણે એને ભણાવી શકાય છે, એને નોકરી મળી શકે છે, એ સરપંચ થઈ શકે છે, ગ્રામ પંચાયતમાં જઈ શકે છે, એ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતનો સભ્ય થઈ શકે છે, એને ધારાસભ્ય બનાવવો પડે છે, એને મેમ્બર ઓફ પાર્લામેન્ટ બનાવવો પડે છે, અને એની વાત આ દેશના બધા લોકોએ સાંભળવી પડે એવી સ્થિતિનું નિર્માણ કર્યું. બાબા સાહેબ આંબેડકરને બદલે જો કદાચ પેલા આરએસએસ ખાખી ચડ્ડી વાળાને બંધારણ બનાવવા આપ્યું હોત તો એમને બનાવવા માટે આપ્યું હોત તો મોહન ભાગવત કહે છે એમ કે આ ગાંધીનગર કે દિલ્હીમાં બેઠેલા ભાજપ વાળા આ દલિત ભાઈઓને, આદિવાસી ભાઈઓને, ગરીબ વર્ગના ભાઈઓને જે અધિકારો મળ્યા છે એ બધા અધિકારો પાછા લઈને પાછા એમને એમના એમ કરી દે. મારે તો પૂછવું છે, એ ચૂંટાયા છે, બંધારણને કારણે ચૂંટાયા છે. કોંગ્રેસમાં આપણા 3 ધારાસભ્યો ચૂંટાયા છે, ભાઈ શૈલેષભાઈ, રમેશભાઈ ને મણિભાઈ. એની બાજુ 10 જણા ચૂંટાયા છે. માનગઢમાં બનાવ બન્યો, ઉનામાં બનાવ બન્યો, ઠેર ઠેર બનાવ બને. શૈલેષભાઈએ વિધાનસભામાં પૂછ્યું ત્યારે એના જવાબમાં અનેક અત્યાચારો, અનેક બળાત્કારો, અનેક ખૂન, અનેક મારવાના, પીવાનું પાણી નહીં આપવાના, મંદિરમાં પ્રવેશ નહીં આપવાના, મેલું ઉપાડવાનું,
પેલા 10 ધારાસભ્યો જેને પ્રજાએ ચૂંટ્યા છે ભારતીય જનતા પાર્ટીના, એમાંથી એકય બોલ્યો ખરો? એટલે એમને બરાબર તમારે સબક શીખવાડવાનું છે. પેલા ભાજપના અમિત શાહ ને એમના રબર સ્ટેમ્પ વાળા મુખ્યમંત્રીને તો શીખવાડવાનું છે ને છે જ, પણ સૌથી પહેલી શરૂઆત કોનાથી કરવાની છે? પેલા 10 ભાજપના ચૂંટાયેલા ધારાસભ્યોને. જ્યારે આ આંદોલન, જેનું નામ જ દલિત સ્વાધિકાર આંદોલન છે, ત્યારે એમને જઈને પૂછવાનું છે કે આટલા બધા અત્યાચારો થાય છે અને સરકાર છેલ્લા 20-25 વર્ષથી તમારી છે, તમને ચૂંટ્યા, તમને ધારાસભ્ય બનાવ્યા, તમને અધિકાર આપ્યો, બંધારણીય અધિકાર આપ્યો, વિધાનસભામાં બોલવાની તક આપી, તમને સહી કરીને મેમોરેન્ડમ આપવાની તક આપી. તમે એવો એક દાખલો બતાવો કે જ્યાં તમે દલિતો માટે આ ગુજરાતમાં કે દેશમાં લડ્યા હો, એવું એમના ધારાસભ્યને, સંસદ સભ્યને પૂછો. આ સ્વાધિકાર આંદોલન આ મંચ પરથી વાતો કરીને, ભાષણ કરીને આપણે છૂટા પડવા માટેનું નથી. એક વિચારની વાત છે. આ દેશનો વડાપ્રધાન હંમેશા હમણાં કહ્યા કરે છે કે આ દેશમાંથી મારે 1900 કાયદાઓ કાઢી નાખવા છે. કેટલા? 1900 કાયદાઓ કાઢી નાખવા છે. બાબા સાહેબ આંબેડકરે જે બંધારણ ઘડ્યું, એ બંધારણને કારણે આજે દેશ એક છે, અખંડિત છે, શક્તિશાળી થયો, આર્થિક મજબૂત થયો, દુનિયામાં એનું નામ થયું, આપણી સેના મજબૂત થઈ. 1971 ઇન્દિરાજીએ પાકિસ્તાન સાથે યુદ્ધ છેડીને પાકિસ્તાનનો ભૂકો બોલાવી દીધો અને એક દેશના 2 ટુકડા કરી નાખ્યા, નવો દેશ બાંગ્લાદેશ બનાવી દીધો. એ બંધારણમાં રહેલી તાકાતના કારણે બની શક્યું. ત્યારે એ બંધારણ, એના કાયદાઓને ઓછા કરી નાખવા. જમીન ટોચ મર્યાદાનો ધારો હતો તો કાઢી નાખ્યો. 8 કિલોમીટરનો કાયદો તો કે કાઢી નાખ્યો. જમીન સંપાદનના કાયદામાં જેની પાસે જમીન હોય એને પૂછીને અથવા એની નામરજી હોય તો એને વિરોધ અથવા તો કાયદાકીય એ રજૂઆત કરી શકે કોર્ટ કચેરીમાં, એ કાયદો કાઢી નાખ્યો. હવે છેલ્લે તો હમણાં જે પાટીદાર આંદોલન થયું, જેમાં 12 કરતા વધારે યુવાનો માર્યા ગયા, એ માર્યા ગયાની કોઈ તપાસ પણ નહીં કરવાની. ફોટો અને સાહેબ એની કોઈ ઇન્કવાયરી પણ નહીં કરવાની. અને પછી નવા કાયદાઓ એવા લાવવા માટે, કારણ કે દલિત આંદોલન ચાલુ થયું, દલિત યુવાનો જાગ્યા, એ નીકળ્યા બહાર, એમણે અવાજ ઉઠાવ્યો કે આ ઉનામાં થયું, આ માનગઢમાં થયું, આ બીજે બધે થયું, એનો અમને ન્યાય આપો. કેમ તમે એની ઇન્કવાયરી કરી નહીં? કેમ તમે એનો રિપોર્ટ ટેબલ પર મૂક્યો નહીં? તમે કેમ એના જવાબ આપ્યા નહીં? એટલે આખી ભારતીય જનતા પાર્ટી ધ્રુજી ગઈ છે. હવે ધ્રુજી ગઈ છે એટલે એમાં આપણા વાળા બેઠા છે પાછા, એટલે એ તો પાછા પેલા આગળ ઉભા છે એની પાછળ સંતાઈ જાય છે. ભાઈ, તમારે ધારાસભ્ય થવું છે, તમારે લાભ લેવા છે, તમારે સગવડો ભોગવી છે, તમારે મિનિસ્ટર થવું છે, લાલ લાઈટની ગાડીમાં ફરવું છે અને મજા કરવી છે, પણ દલિત સમાજના અત્યાચારને અન્યાયમાં કઈ બોલવું નથી, તો આવું હવે ચલાવી લેવાય ખરું? ત્યારે એના માટેની લડત આપણે આપવાની છે, જગાડવાના છે. અને આ મંચ પરથી તમને કહું છું કે કદાચ ગુજરાતમાં ક્યાંય કોઈ કોંગ્રેસી દ્વારા પણ દલિત પર અત્યાચાર થાય, તમે લડત આપજો, અમે તમારી પડખે ઉભા રહીશું, એની તમને ખાતરી આપું છું. આપણે લડાઈ ન્યાય અન્યાયની છે. આઝાદી એટલા માટે જ આપણા વડવાઓ અપાઈ, જેલોમાં ગયા, એમને લાઠીચાર્જ થયો, ગોળીઓ ચાલી, મૃત્યુ પામ્યા, ભણતર ધંધો વેપાર ખલાસ થઈ ગયો, અને છતાંય એમને કેમ આઝાદી અપાવી? કે આ દેશના કરોડો લોકોનું જીવન સુધરે એટલા માટે. આજે કંઈક વ્યવસ્થા સુધરી છે. દલિત સમાજ, આદિવાસી સમાજ, પછાત સમાજ એ મુખ્ય ધારામાં કંઈક હાલતો ચાલતો આવ્યો છે. પણ આ ઈચ્છે છે, આ એવા લોકો છે, ઈચ્છે છે કે મનુસ્મૃતિ પ્રમાણેનો દેશ ચાલવો જોઈએ, હિન્દુ રાષ્ટ્ર. પેલા દલિતના છોકરાને હાથમાં ત્રિશુલ પકડાવી દે, ત્રિશુલ પકડાવીને એને કે તું લઘુમતી સાથે લડ. પેલા બક્ષી પંચના દીકરાને ત્રિશુલ પકડાવી દે, તલવાર પકડાવી દે કે એની સામે તું લડ. તમારે જયારે મત લેવા હોય છે ત્યારે લડાવવાના અને હિન્દુ બનાવવાના.
અને જ્યારે નોકરી આપવાની છે, ભણતર આપવાનું છે, જ્યારે કૂવામાંથી પાણી આપવાનું છે, મંદિરમાં જવાનું છે, ત્યારે નહીં, ત્યારે તમે જુદા. ત્યારે આ બે પ્રકારની વૃત્તિ કેવી રીતે ચલાવી લેવાય, એ પ્રકારની વૃત્તિને નહીં ચાલવા દઈને આપણે સૌ ગરીબ લોકોએ એક થવાનું છે અને એક અવાજે કહેવાનું છે કે અમારે ગરીબોની સરકાર જોઈએ, ગરીબો માટેની સરકાર જોઈએ, ગરીબો વતીથી ચાલતી સરકાર જોઈએ, આ દંભી સરકાર જોઈએ નહીં. એમના આરએસએસના વડા મોહન ભાગવત અને એના પહેલાના વડા એ આવીને હજુ પણ એમ કે આ ગુજરાત તો એક લેબોરેટરી છે. લેબોરેટરી એટલે કેવું, અહીંયા જાત જાતના નુસ્ખા કરે. એટલે અહીંયાથી એમણે અનામત આંદોલન ચાલુ થયું, એની એક દિશા હતી કે આ ગુજરાતમાંથી કાં તો અનામત પ્રથા નાબૂદ થવી જોઈએ. એ નાબૂદ કરવાની વાતને કોણ ટેકો આપતું હતું? તો કે એમના વૈદ, એમના મોહન ભાગવત, એમના આગળના એ. અને એટલા માટે જ એમ કે આ બંધારણને જ ઉપાડીને દરિયામાં ફેંકી દેવું જોઈએ. બાબા સાહેબ આંબેડકરે આ દેશના ગરીબ, દુઃખી, દલિત, પીડિત લોકોને માટે બંધારણ આપ્યું. એ બંધારણ નહીં, પણ આપણા સૌ ગરીબ અને દુઃખી લોકોની ગીતા છે. આ બંધારણ ગીતા છે. ત્યારે એને આપણે પૂરા જતનથી સાચવવાની છે. કારણ કે આ બંધારણ આપણું એકલાનું જીવન નક્કી નહીં કરે, પણ આવનારી આપણી અનેક પેઢીઓ, એ અનેક પેઢીઓ માટેની દિશા આ બંધારણમાં નક્કી કરેલી છે. અનામતની પ્રથાનો રિવ્યુ કરવાનો, એટલે કે એને રાખવી જોઈએ કે ના રાખવી જોઈએ, એ માટેનો સમયગાળો બંધારણમાં બાબા સાહેબે નક્કી કર્યો હતો. પણ હજુ એવો સમય નથી આવ્યો કે જે બંધારણમાં ફેર કરવો પડે. આ ભારતીય જનતા પાર્ટી વાળા એમને બહુમતી મળી ગઈ અને એમાં આપણા દલિત ભાઈઓ ધારાસભ્ય અને લોકસભાના સભ્ય થયા. એટલે ભારતીય જનતા પાર્ટી જો બહુમતીના જોરે બંધારણનો સુધારો લાવવા 2/3 બહુમતી કરતા વધારે મળે અને એમાં આપણા દલિત ભાઈઓ આંગળી ઊંચી કરી અને એ બંધારણને બદલવાની કોશિશ કરે તો એમને ચલાવી લેવાય ખરા? આપણે તો લડત આપવાની છે વિચારધારાની. એ વિચારધારાની એ લડતને આપવાની છે કે અમારા બાળકોને સન્માન મળવું જોઈએ, અમારા બાળકોને ઇજ્જત મળવી જોઈએ, અમારા બાળકને સરખો અધિકાર મળવો જોઈએ. અમે આ લડાઈ લડી રહ્યા છીએ. પહેલા તો દબાયેલા, કચરાયેલા હતા, શોષણમાં હતા. હવે અસ્પૃશ્યતાના કાયદાઓ, એ કાયદો સારા માટે હોવા છતાં એનો દુરુપયોગ કરવાના બહાને એની કલમો ઢીલી કરી નાખવામાં આવે, ફરિયાદો લેવામાં આવે નહીં. અને હમણાં એવો એક કાયદો નવો લાવ્યા છે કે કોઈ આંદોલન કરતો હોય, કરવાનો હોય કે કરવાની ઈચ્છા ધરાવતો હોય, એવી માન્યતા સાથે આ રાજ્યની ભાજપા સરકાર એવા વ્યક્તિઓને એડવાન્સમાં 2 દિવસ પહેલા પકડી શકે. પકડે, પાછી એફઆઈઆર ના ફાડે, એને જેલમાં રાખી મૂકે અને છોડવો હોય તો છોડી મૂકી શકે. આવા જ કાયદાઓ જે હિટલરના જમાનાના હતા, એ હિટલરના જમાનાના કાયદા આ ગરવી ગુજરાતમાં લાવવાનું પાપ આ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. ત્યારે આપણે સૌ, ચાહે દલિત ભાઈઓ હોય, આદિવાસી ભાઈઓ હોય, બક્ષીપંથના ભાઈઓ હોય, લઘુમતી ભાઈઓ હોય, પાટીદાર ભાઈઓ હોય, બાકીના સમાજના ભાઈઓ હોય, એ બધાએ લોકશાહીનું રક્ષણ કરવા માટે સૌએ એક થઈને વિચારધારાને ટેકો આપવાનો છે. અને કોંગ્રેસ પાર્ટી સહન કરીને પણ, સત્તાની બહાર રહીને પણ કોંગ્રેસના આગેવાનો પર જાત જાતના કેસો, જુલમો, ખોટા કેસ કરી દબડાવી, ધમકાવીને એને હેરાન પરેશાન કરવામાં આવે, પણ તેમ છતાંય કોંગ્રેસના આગેવાનો પોતાની વિચારધારા છોડતા નથી. ત્યારે આપણે અમારો હોંસલો, અમારી હિંમત વધારવાની છે. આજે આટલી સંખ્યામાં આવ્યા, પણ માનો કે જ્યારે ગુજરાતમાં આ દલિત સ્વાધિકાર આંદોલન શરૂ કરીએ, જિલ્લે જિલ્લેથી શરૂ કરીએ, રેલીઓ કાઢીએ, ત્યારે એ રેલીઓમાં ખાસ કરીને માતાઓ, બહેનો અને યુવાનો એ રેલીમાં બરાબર આવે અને જોરથી અને જય ભીમના નારાથી સમગ્ર ગુજરાત ગુંજી ઉઠે. અને એ અવાજથી ગાંધીનગરમાં બેઠેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર, અને કેવી સરકાર છે તો કે અમિત શાહના રબર સ્ટેમ્પ વાળી સરકાર. એટલે રબર સ્ટેમ્પ તો હેલો ઉખડી જાય કે ના ઉખડી જાય, તો એ કરવાનું કામ આપના હાથે કરવાનું છે. એ માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિનો એસસી સેલ અને આપણા દલિત આગેવાનો ભેગા કરીને એક નક્કર કાર્યક્રમ ઘડી કાઢ્યો છે. એ કાર્યક્રમ રાહુલજીએ ખૂબ માર્ગદર્શન આપ્યું છે, ખૂબ દોરવણી આપી છે. રાહુલજીએ ખૂબ રસ લીધો છે અને એમણે એમ કહ્યું છે કે દલિત આંદોલન, દલિત ભાઈઓ માટે તમારે જાનની લડાઈ લડવી પડે તો બી તમે જાનની લડાઈ લડજો, અને તમારે જેલમાં જવું પડે, તમારે જે કરવું પડે
એ કરજો. અને એ માટે જ્યારે પણ કઈ જરૂર પડશે તો જેમ ઉનામાં તાત્કાલિક હું આવ્યો હતો એમ ગુજરાતમાં જ્યારે પણ બોલાવશો ત્યારે દલિત ભાઈઓની વચ્ચે આવીને ઉભો રહીશ એવું આશ્વાસન એમણે આપ્યું છે. ત્યારે આપ સૌ ખૂબ શાંતિથી વાત સાંભળી, વિચારક છો, સમજદાર છો, તમે આ વાતને ભાથું તરીકે લઈને જજો. તમારા કોઈ સૂચનો હોય, તમારા મનમાં કોઈ લાગણી હોય તો એ અમારા એસસી સેલને, અમારી પ્રદેશ સમિતિને પહોંચાડજો. અને આપણો આ કાર્યક્રમ સમગ્ર વર્ષ દરમિયાન ચાલે ત્યારે આપણામાં એક સારી વાત એ થઈ કે દુઃખ પડ્યું, દુઃખને લીધે આપણે ભેગા થતા ગયા અને નાના મોટા મતભેદોને ભૂલતા થયા. હવે એવો પ્રસંગ આવે કે દુઃખે ના પડે ને આપણે ભેગા થઈએ અને ભેગા થઈને ગાંધીનગરમાં કોંગ્રેસનો ઝંડો લહેરાઈએ અને આપણો અવાજ બુલંદ કરીએ. એ જ વાત આદરણીય અધ્યક્ષ